નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 18 મહિનાનો બાકી ડીએરીએસ ને લઈ ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણો તમારા ખાતામાં કેટલા આવ્યા રૂપિયા. તો મિત્રો, તમામ માહિતી વિગતવાર જાણતા પહેલાં જો દોસ્તો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો. અને મિત્રો, જો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તે 8મા પગાર પંચના પગાર વધારા અંગે અપડેટ છે. ગયા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના પગારમાં સારો વધારો મળ્યો હતો અને 8મા કમિશનના અમલીકરણ સાથે તેઓ ફરીથી તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. અને મિત્રો, અમલીકરણ પછી 8મા પગાર પંચનો લાભ 36 લાખથી વધુ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ અને પેન્શનરો પારિવારિકને પેન્શનરોને મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો, બાકી ડીએડીઆરની માંગ વિશે જાણીએ તો અને મિત્રો ત્યારબાદ નેશનલ કાઉન્સિલ ઓન કન્સલ્ટિંગ મશીનરી એટલે કે જીસીએમની સ્ટેન્ડિંગ કમિટીની 63મી બેઠક 23 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી. બેઠકમાં એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓને 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી. એનસીજીસીએમના કર્મચારીઓના હિતને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ કર્મચારી પક્ષે કહ્યું કે 8મા પગાર પંચની રચના અને ટીઓઆરના આદેશની રાહ જોઈ રહી છે. એનસીજીસીએમના કર્મચારી પક્ષે સરકારી કર્મચારીઓના 18 મહિનાના ડીએડીઆર બાકી રકમ પુનઃસ્થાપિત કરવાની માંગને પુનરાવર્તિત કરી, જે કોવિડ-19 સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવી હતી મિત્રો. અને મિત્રો ત્યારબાદ વિભાગે જણાવ્યું હતું કે 2020માં રોગચાળાની પ્રતિકૂળના નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા નાણાકીય કલ્યાણ પગલાંની અસર નાણાકીય વર્ષ 2020-21 પછી પણ પડી હતી. તેથી ડીએડીઆરના બાકી રકમ ચૂકવવાનું શક્ય માનવામાં આવતું ન હતું. 8મા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો. તો મિત્રો, પગાર પંચની કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારો વધારો થઈ શકે છે. 8મા સીપીસી હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.28 અને 2.86ની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. આનાથી મૂળ પગારમાં 40-50% વધારો થઈ શકે છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવાનો છે. ભૂતકાળના અનુભવના આધારે પગાર પંચને તેનો અહેવાલ તૈયાર કરવામાં આશરે 18થી 24 મહિનાનો સમય લાગશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની યોજના જાહેર કરી હતી, પરંતુ લગભગ 10 મહિના પછી પણ ન તો કમિશનની રચના કરવામાં આવી છે કે ન તો સંબંધિત સૂચનાઓ જારી કરવામાં આવી છે. તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે. તેઓ સમજી શકતા નથી કે કમિશન ક્યારે રચાશે અને તેની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીએ તો ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થવાનો છે. ભૂતકાળના અનુભવના આધારે પણ
પગાર પંચને તેનો અહેવાલ તૈયાર કરવાના આધારે 18થી 24 મહિનાનો સમય લાગે છે. તે પછી સરકાર દ્વારા અહેવાલની સમીક્ષા અને અંતિમ મંજૂરીમાં વધુ 3થી 9 મહિનાનો સમય લાગે છે. મિત્રો તેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને નવેમ્બર 2015માં તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો અમલ 1 જાન્યુઆરી 2016થી કરવામાં આવ્યો હતો. જો સમાન સમયમર્યાદાનું પાલન કરવામાં આવે તો 8મા પગાર પંચનો અહેવાલ એપ્રિલ 2027થી શરૂ થતા નાણાકીય વર્ષમાં બહાર પાડવામાં આવશે. જો પગાર પંચની ભલામણોને પૂર્વવર્તી રીતે એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ 17 મહિનાનો બાકી પગાર મળશે. અને મિત્રો તાજેતરમાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી જે 8મા પગાર પંચ પર એક અંદાજ અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર ₹18,000થી વધારીને આશરે ₹30,000 થઈ શકે છે, જે આશરે 1.8ના ફિટમેન ફેક્ટરને પ્રતિબંધિત કરે છે. મિત્રો હવે અંતમાં જાણીએ તો તેનો અર્થ એ છે કે કર્મચારીઓ માટે વાસ્તવિક પગારમાં આશરે 13% વધારો થશે. અહેવાલ મુજબ આ પગાર પંચનો નાણાકીય બોજ જીડીપીના 0.6થી 0.8% અથવા તો આશરે ₹2.4થી 3.2 લાખ કરોડ હોઈ શકે છે. મિત્રો થેન્ક યુ મિત્રો ફ્રેન્ડ.